હવે આગળ વાત કરીએ તો હાસોટ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો। 10 જેટલા ખેડૂતોને ખેતીની જુદી જુદી સહાય યોજનામાં સહાયની મંજૂરી હુકમ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। ભરૂચના હાંસોટ એપીએમસીના પટાંગણમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ દિવસે કૃષિ મંત્રીના કૃષિ વિષયક જીવન પ્રસારણ ઉપસ્થિત ખેડૂતોને બતાવ્યું હતું। આજરોજ તારીખ 7-12-24ના દિવસે ધારાસભ્ય અને માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઈશ્વરસિંહ પટેલ ખેડૂતોને રવિ પાક અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું। 10 જેટલા ખેડૂતોને ખેતીની જુદી જુદી યોજનામાં સહાયના મંજૂરી હુકમ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને 15 જેટલા સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું। ખેતી વૈજ્ઞાનિકો ડૉક્ટર કે.એમ. પટેલ, પ્રોફેસર ડી.વી. મુછડિયા તથા બી.કે. પટેલ દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું। આ પ્રસંગે મામલતદાર રંજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન, માજી તાલુકા પ્રમુખ ગેમલસિંહ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા તથા હાંસોટ તાલુકા ભાજપ સંગઠનના સદસ્યો તથા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।